कबीर खड़ा बाजार में ना किसी से दोस्ती ना किसी से वेर। આખી એક આવે છે. પછી બીજી કે કબીર કેરી ઝૂંપડી કસાય સંગવાસ. कबीर केड़ी झुपड़ी कसाय संगवास करेगा और नर भरेगा तू क्या हुआ उदास. आ नगरी आ આપણે એક સાહેબ આપણી અંદર બોલે છે તો સાહેબ છે. કબીર કહો તોય ભલે સાહેબ કહો તોય ભલે. એનો અંદર કેટલા જણા અરે એનો વાસ છે. એક પર 5 છે, એક પર 25 છે, એક પર હજારો છે, એક પર લાખો છે. એ તમને હું વિગત આસ્તે આસ્તે સમજાવી દઈશ. સનાતન ધર્મની વાત આવે ત્યારે આપણને એમ થઈ જાય કે આપણે થોડુંક આપણે બન્યાને કોઈની પાસે વધારે તો નહીં સાંભળ્યું હોય. કોઈ આપણી લાયક માણસ હોય એની પાસે આપણે સાંભળ્યું હોય અને સાધુ સંતોની વાત આપણે સાંભળી હોય કે ભાઈ આ ખોટું કહેવાય ને સાચું કહેવાય. તો અત્યારે જે જગતની અંદર થાય છે કોઈ જગ્યા એવી નથી કે ત્યાં ઉપવાસ થતા હશે. ઉપવાસ થાય એટલે એનું કારણ એમ છે. તમને એક ઉપવાસનું હું તમને એક પ્રશ્ન સમજાવું કે હું જેટલું મીઠું મીઠું ખાવ ને એટલું મારા ઓજરીમાં તંતુ વધે અને જંતુ વધે. જંતુ એટલે કીડા વધે એટલે ઓજરી નકામી થઈ જાય. સાધુને જો મોટા પેટ નહીં હોય કારણ કે એને આખા શરીરની નસોનો એને સર્વિસ કરી નાખી ઉપવાસ કરી કોઈ દિવસ કળજુગ એની પહાણી જાય નહીં એની પડખે આવીને બે અને પોતે ભગવાન છે. એની અંદર વાસ ન કરી શકે કારણ કે એની નસું તે કે નસત એની હાલતી જ ન હોય, બંધ પડી ગઈ હોય બધી. આ સાધુની એક રીત છે. અને 3 ટાઈમ ઘી મારીને ખાતો હશે ને એમ સાધુ ન ખાય. એને જંતુના કીડા હોય અંદર કળજુગ અને એ બધે કોટથી પછી છે ને કાંઈ વસ્તુ ન થાય ને. નો રે આનપાનો નો રે ઓલપાનો. એટલે સાધુને નમ્ર કરીને વિનંતી કહું છું કે બને એટલે ઉપવાસ કરો તમે. તો તમારા શરીર શાંતિ રહેશે.